રસ્તો અધૂરો છે અને કામ પૂર્ણ થઈ ગયાના પાટિયા લાગી ગયા। આવી અનોખી ઉપલબ્ધિ હાંસલ કરનાર ગોધરા તાલુકાનું સાપા ગામ જિલ્લાભરમાં ચર્ચાના વિષય બન્યું છે। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો રોડ હજુ તો પૂરો બન્યો નથી અને આ રોડનું કામ કોન્ટ્રાક્ટરે ફીંડલું વાળી દીધું છે। હુંડલા ફળિયામાં સાંપા ગામને જોડતો મુખ્ય માર્ગ છે। જમીન પર 1 વર્ષથી કામ અધૂરું છે, પણ રોડ પર લાગેલા બોર્ડમાં કામ પૂર્ણ થવાની તારીખ 15 નવેમ્બર 2024 લખી દેવાઈ। નીચે કોન્ટ્રાક્ટરનું નામ છે માસી કન્સ્ટ્રક્શન। સવાલ છે કે આ પાટિયું કે રોડ જોવા માટે શું કાર્યપાલક ઇજનેર પણ નથી આવ્યા, અને જો આવ્યા હોય તો કાર્યપાલક ઇજનેર એટલા અભણ તો ન હોય કે તેઓ બોર્ડમાં લખેલી સૂચના વાંચતા ના આવડે। 2.35 કિલોમીટરના રોડનું કામ અધૂરું હોવાની કબૂલાત ખુદ સરપંચ પણ કરી રહ્યા છે। આ મામલે સ્થાનિકોએ સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆત કરી છે। સાપા ગામમાં ખુલ્લા તાળ ફળિયાથી લઈ અને જૂની બેંક ફળિયાથી રસ્તો મંજૂર કરવામાં આવેલો 2024માં। એનું કોન્ટ્રાક્ટરે કામ બી ચાલુ કરેલું, પણ એમાં 1 જ કિલોમીટર રસ્તો બનાવ્યો અને 1.25 કિલોમીટર રસ્તો બાકી છે। અને એ રસ્તો બાકી છતાં આ લોકો રોડની જ્યાં વચ્ચેમાં આ લોકો પૂર્ણ થયો એવું બોર્ડ મારી દીધા છે। 1 કિલોમીટર જેટલો રસ્તો થયેલો છે, બાકીનો રસ્તો બાકી છે। એના બોર્ડ કે જે તે જગ્યાએ રોડ શરૂઆત થયા તે જગ્યાએ બોર્ડ મારવામાં નથી આવ્યા, છતાં કે બેંક ફળિયા ત્યાંય બોર્ડ મારવા, વચ્ચે બોર્ડ રોડ અધૂરો છે, અધૂરો મૂકી અને કોન્ટ્રાક્ટર ભાગી ગયો છે। અમે ધારાસભ્ય ચૌધરી રજૂઆત કરી છે, ડેલિગેટને રજૂઆત કરી છે, છતાં અમારા ગામજનોને આટલી બધી તકલીફ પડે છે જવા આવવાની, છતાંય એ રોડનું કોઈ થયું નથી। પૂરા બોર્ડ કે પૂર્ણાવતીના બોર્ડ લાગી ગયા છે। સાપા મેન રોડથી જોડતો કુંડલા બેંક ફળિયા, જૂની બેંક ફળિયાથી તાળ ફળિયા, ધાણકા ફળિયા સુધીને જોડતો રોડ મંજૂર થયેલો હતો ગુજરાત સરકાર દ્વારા, જેમાં લગભગ 2024ની અંદર આ કામગીરીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ કામગીરી ચાલુ પણ બી થઈ। જે ચાલુ કરવામાં આવી એ કામગીરી રસ્તા અધૂરો રોડ મૂકી દેવામાં આવેલો।